અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। અરબી સમુદ્રમાંથી ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે। 1800 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી। 300 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે। એટીએસને મળેલી બાતમીના આધારે આ ડ્રગ્સ પકડાયું છે। બોટમાં ડ્રગ્સ હોવાની બાતમી મળી હતી। એજન્સીએ બોટનો પીછો કરતા ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંક્યો હતો અને બોટમાં સવાર લોકો નાસી છૂટ્યા હતા। IMBL નજીકથી નાર્કોટિક્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 12 અને 13 એપ્રિલે રાત્રે હાથ ધરાયું હતું આ ઓપરેશન અને જથ્થાને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યો છે। આ મામલે મોટો ખુલાસો એ થયો છે કે પાકિસ્તાનના સ્મગલર ફિદા 400 કિલોગ્રામ ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો। આ ડ્રગ્સ વાયા ગુજરાત થઈ તમિલનાડુ જવાનું હતું। એટીએસના પીઆઈને બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી અને પાકિસ્તાની ફિશિંગ બોટ ડ્રગ્સ સાથે આવી હતી। ત્યારે ભારતીય કોસ્ટગાર્ડને જોઈને બોટ ફરી પાકિસ્તાનની સીમામાં જતી રહી હતી। જો કે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાઈ ગયો છે। પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ 400 કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે IMBLની અંદર થવાની છે। આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનાર છે। આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી। આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો। બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી। આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં IMBLથી લગભગ 2 માઇલ અંદર હતી। આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે તો એ લોકો સેમ આ જ કામ કર્યો। આ પર્ટિક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ IMBLથી બહુ નજદીક હોય। આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી। કોસ્ટગાર્ડ દ્વારા બહુ જ ચોકસાઈથી બહુ સ્પીડથી આનો પીછો પણ કરવામાં આવેલો પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો। આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા આ ડબ્બાની અંદર સંથાડીને રાખેલો હતો અને એને એ લોકોએ ફેંકી દીધા હતા। એ જે બ્લુ કલરના ડબ્બાની મેકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડનો એ લોકો જે ઢક્કન છે થોડો કાપીને એમાં મેટલની વાયર્સથી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે, ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે। આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ 311 પેકેટ્સ રિકવર કરવામાં આવેલા। આમાં અંદાજિત 311 કેજી મેથેમ્ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ 1800 કરોડ થાય છે। તો 3 વર્ષમાં ગુજરાતના મુખ્ય બંદરો પરથી દેશમાં સૌથી વધુ 7350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। ત્યારે 2020 થી 2024 દરમિયાન મળેલા ડ્રગ્સમાંથી 65% ગુજરાતના બંદરેથી મળી આવ્યું છે પરંતુ ડ્રગ્સ પકડાઈ જાય છે તે સૌથી મોટી વાત છે। ત્યારે ગુજરાતના બંદરો પરથી 6780 કરોડનું 3354 કિલો હેરોઇન મળી આવ્યું છે અને જાણે કે ગુજરાત માટે ખૂબ જ ઇઝી હોય અહીંથી ડ્રગ્સ ઘુસાડવું। 265 કરોડ રૂપિયાની કિંમતનું 53 કિલો કોકેન મળી આવ્યું છે અને ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ ડ્રગ્સ ઘુસાડવા માટે થતો હોય છે પરંતુ ડ્રગ્સ પકડાઈ જાય છે। 377 કરોડની 94 લાખથી વધુ ટ્રેમાડોલ ટેબ્લેટ કસ્ટમે ઝડપી પાડી છે।